જામનગર પોલીસે ગઈકાલે રવિવારે રજાના દિવસે મોટી કાર્યવાહી કરી હોવાનું જાહેર થયું છે। જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી। જામનગરના મુસ્લિમ સમાજના બે આગેવાનો અને કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતાઓ એવા અસલમ ખિલજી અને અલ્તાફ ખફીની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકના કાયદા અંતર્ગત બે અલગ અલગ ફરિયાદ નોંધી છે। આ બે શખ્સો પૈકી અલ્તાફ ખફી હાલમાં જેલમાં છે અને અસલમ ખિલજી સહિતના શખ્સોની ધરપકડ થઈ છે। આ બંને ગેંગ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મર્ડર, હત્યાની કોશિશ, બળાત્કાર, હથિયાર ધારા ભંગના ગુના, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ ચોરી, દારૂ સહિતના કેસો, જુગારના કેસો, ડ્રગ્સના કેસો, કેફી પદાર્થોનું વેચાણ, જાહેરમાં મારામારી અને નાગરિકોમાં ભય ફેલાવવાના ગુનાઓ સામેલ છે। અસલમ ગેંગના સાગરીતો વિરુદ્ધ કુલ 46 ગુના અને અલ્તાફ ગેંગના સાગરીતો વિરુદ્ધ કુલ 52 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। રેકર્ડ પરની બધી વિગતો ધ્યાનમાં રાખી જામનગર પોલીસે અસલમ ગેંગના 18 સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરી 13 આરોપીને ઝડપી લીધા છે અને 5 આરોપીને પકડવાના બાકી છે। આ ગેંગના જે 13 સાગરીતોની ધરપકડ થઈ છે તેમાં અસલમ કરીમ ખિલજી ઉપરાંત સાકિર ખિલજી, આસિફ ખિલજી, રેહાન બેલીમ, સદામ શેખ, અકીલ શેખ, અસગર અલી, આફતાબ, મોહમ્મદ પંજા, રઉફ, મકસૂદ, એઝાઝ અને હસન બસરનો સમાવેશ થાય છે। અસલમની આ ગેંગના જે 5 આરોપીને પકડવાના બાકી છે તેના પણ નામ પોલીસે જાહેર કર્યા છે, જેમાં ગની પટેલ, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ હસન માંડલિયા, નદીમ મોહમ્મદ હુસેન ખિલજી અને લતીફ હાજી શેખનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અલ્તાફભાઈ ગફારભાઈ ખફીની ગેંગના કુલ 11 સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જે પૈકી 8 આરોપી હાલ જેલમાં છે, 1 આરોપીને પકડવામાં આવ્યો છે અને 2 આરોપીને પકડવાના બાકી છે। જે 8 આરોપીઓ જેલમાં છે તેના નામ અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ચૌહાણ, ઇશ્તિયાક કુરેશી, મોસીન આરબ, તોહિદ શેખ, તબરેજ હાલાણી અને હમીદ બ્લોચનો સમાવેશ થાય છે। શાહિદ ઇમ્તિયાઝ ખફીને ઝડપી લેવામાં આવ્યો છે અને અલ્તાફની આ ગેંગના 2 આરોપી અબુ સુફિયાન રહેમાન કુરેશી અને ઓસમાન મુસા ખફીને પકડવાના બાકી છે। પકડાયેલા તમામ ગુસ્સી ટોકના આરોપીને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા। આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણીને રોક્યા છે। મોડી સાંજ સુધી બંને પક્ષોની દલીલોને સાંભળીને કોર્ટે તમામ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપ્યા છે। આ સમગ્ર મામલા અંગે એસપી રવિ મોહન સૈનીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 એફઆઈઆર ગુસ્સી ટોકની કલમ 3(1)(2), 3(2), 3(4) અને 3(5) મુજબ નોંધવામાં આવેલી છે। આ 2 એફઆઈઆર જામનગર જિલ્લામાં 2 ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુસ્સી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। આ 2 ગેંગ ટોલકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું। અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોલકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોલકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલાં ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે। એ પ્રકારની હિસ્ટ્રીની જે 2 ટોલકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાહોને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક 2 ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે। અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે, 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોલકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે, જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે અને 1 આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે। સાથે આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે। આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું। સાથે એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારા દ્વારા। સિન્ડિકેટ જેમાં કહેવામાં આવે છે, જે ટોલકી એક્ટિવ હોય, જેની ગતિવિધિઓ ચાલતી હોય
જે રીતે મેં કીધું આપને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે. સાથે સાથે આમને સામનેના ગુનાઓ છે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને હેરાન કરવાની અને વિરુદ્ધ પણ ગુના કરવાની ટેવવાળા છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ટોળકી જેની પ્રવૃત્તિ ચાલુ હોય અને એ ટોળકી દ્વારા સામાન્ય જનમાં ભય ફેલાવતા હોય અને ગેરકાયદેસર મિલકત પણ વસાલી હોય એ વિરુદ્ધ આ કલમો મુજબ ગુજસી ટોકની બે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જે ગુનાહિત ઇતિહાસ, જે ટોળકીના ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ બાબત જે અટક કરવાની પ્રોસિજર છે સિટી ડિવિઝન ડીવાયએસપી અને એલસીબી એસઓજીની ટીમ્સ દ્વારા કરવામાં આવેલી છે. ત્યારે એની તપાસ કરવામાં આવશે. જે મિલકતો અગાઉ ડેમોલિશન થયું છે એની પણ વિગત એવા લેવામાં આવશે, જેની ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે એક્ટ હેઠળ પણ એને આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ છે એને પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે.